હા કેવો તાપ પર તૈન દારેથી લોઘો હું રહ્યો આમથી આમ તો હું આમથી આમ તો આ પક્ષીઓ હપુચે મને ઊંઘવા નહીં દેતા. બે તો કેરીઓ અડધી તો ખાઈ ગયા, અડધી એમને એમ પડી લબડી રહી છે. હવે રોમાજી તો જલસા હા હે મારા વર્ષે પંખા વાયરે હોઈ રહ્યા છે અને મને હપુચી બપોરે ઊંઘવાય મળતું નહીં. આ કેરીની ચોકી મને બહુ કાઠી પડી ગઈ હો. આબાની ચોકી તો એ ભગવાન લાય ખાતો થોડો સ્વાડા કરવા દે તરકો આવી ગયો. કાકા આ વળી કયો આવ્યો કાકા વાળો કોણ તાકો આમ હું દી ઓળખતા કે હું ઓહો આય બટી આવો બટી આવો. કેમ આય બટી ખરા તાપનો બટી? તમે ચમ ઉભા ખરા તાપના? અરે નોકરી એવી છે આખો દાડો ખરા તાપનો ઉભો રહ્યો ઉભો રહું ત્યાં શું કે બેહી રહું? એને ચોકી કહેવાય, નોકરી ના કહેવાય. એ નોકરી કોક ચોકી કો હરકું જ કહેવાય બધું. હું કહું હા બેહો વાત કહું તમને. હવે બેહે તો પેલું બાજુ પેલો ખાઈ જા કેરીઓ પક્ષીઓ. ઉડા આવે બહુ આવે, ઉડા ના આવે વરરાજ તો બેહું. હું કહું હા મારે ઘરે ચટણી બનાવીએ તો કેરી આલો. ના લાય આવી વાતે ના કરે તારાથી. તમે બોલો. પેલા રોમા બાપ હારી જા ને તો મને ચોકીમાં હે કાઢી મેલ છે. મારી ઉપર કેટલો બધો વિશ્વાસ હજુ સુધી મેં ઓબાની કેરી કેવી હે ચાસી જ નહીં અને કોઈને નહીં હાલવા દેતો. તમને એક છોકરું આવ્યું હતું ને તો એને તોકાઈને મેં તગડી મેલી હતું અને કેરી એના ગીરામ હતી ને એ પણ લીધી કે હું મારા ગીરામ રાખો તો તાર રોમો ભા લઈ ગયા. બોલ કેવા કહેવાય? તો લાલચુડા મોણસ એક નંબર ના. એકલી કેરી રાખ્યો સારું હતું તાર મેર પડી જતો તારમાં. એમને ખબર નહીં પડે પણ ખબર નહીં પડે એમને. એટલે ખબર નહીં પડે તો ભાડી જા તો મારી ચોચી જા અને એટલા તારા મજૂરી કરેલી બધી બાતલ જા. તમે હાલવી કે નહીં હાલવી? હવે પોતાનો છોકરો માગે એટલે હવે પોતાના છોકરાને તો ના તો નહીં પાડે એકાથી, પણ એક કામ કર આ બાજુ તો આશી હ અને એમની નજર હ ગણેલી મને થોડું ધ્યાનમાં કે આ બાજુ રહે ઓમ ગણતા રાખે ઓમ વગેરે કરતા રાખ ખરી. હા એટલે આ બાજુ ના લે તારે લેવી હોય ને તો પેલું બાજુ ઓખો નામ જો પેલી ભંસક દેખાય તને પીલી રહી એ નહીં ડાળ નહીં પેલા ડાળા કહું. આ ડાળ રહી તો આમ તો કેવડી લબરી પા 1.5 કિલો ની હે. હા તો એમાંથી હે ને 2-4 જેવી પાડી અને આ બિસ્કુટમાં હંતાડી ને પા પેલા પાછલું ગાડાવટ રહી ને એથી નહેરી જાજે. વથી ના જતો પાહુ વથી તારા રોમાં પા હોમાં જ આવતા હશે એમને આ ટાઈમ થઈ ગયો પાહુ તને કહું હું એટલે હા ને હા આમાં હેરો આય બતાડો. પેલી લબડી તો મોટી બધી જોઈ 1.5 કિલો ની છે. તે જે 2 જેવી લઈ જાજા. હો તમે હો જો લેજો. હું વર રાખું. આ પહેલા હું પડી કિલો એટલે એ શું કરી ખબર નહીં પડતી તને? આવીને ધોકા ક્યારે પરાતી છે શું કરું તાન? હા તમે જ આ દહમું ફેલશે 3 વખત. હપચી બુદ્ધિ જ નહીં ચાલતો. તું બુદ્ધિ નો બાળ નહીં. એક કામ કર વથઈને ઉપર ચડી જા. તું ધોકો તોડે ને તો ધોકા ભેગા હે ને આ પત્તા લીલા ખરશે. જો આ લીલા પત્તા ખરશે ને તો તાર રોમો પાવતા હશે તો ને તો લીલા પત્તા પાડશે તો એટલે મારી પથારી ફેરવી જશે. હોય ઉપર ચડી જાઉં? ઉપર ચડીને જે જેટલી 2-4 જેવી તોડીને ફટાફટ ઘર ભેગું થવા હોય નહીં. સારું ઉપર ચડી જાઉં. આવી ગયું તો ખરા બપોરે યાર બેહી રહ્યો તો સારું હતું. મારું ચોકી ખબર આવશે યાર. હવે ફટાફટ જલ્દી ચાલ. વરાફાદે પેલા રોમો ભાવ છે ને તો મારી પથારી ફરી. અલ્યા એ આખો ઓબો નહીં ખંખેરી નાખવાનો. હવે 2-3 જેવી લઈને રવાના થા. પેલો તારો રોમો ભાવ આવશે તો હમણાં મને ધોઈ નાખશે ને તને ધોઈ નાખશે. હવે અને મારી આબરૂ જા નેટ એક તો ગામમાં સાફ બનાવેલી છે. એઠો તો ફટાફટ હે 2-3 જેવી લઈ. એ બોલતો નહીં. મનુજી આવો બેહો રમાજી ચોકી કરવા બેહાડે છે કોણ? હા હો ભાઈ જો ખરા આપની ચોકી કરીએ શું થાય તારે કયો હવે આપણી ઉંમર થઈ જઈ એટલે હવે બીજું ચોકડીઓ બોકડી લાકડા બાકડા તો ફળાય નહીં એમ એટલે આ ઓબાની ચોકી રાશી બીજું શું કરીએ તારે કયો? બરોબર ચોકી કરજો પાછા. હા
ચોકી તો ભાઈ કરવી જ પડશે ને, અડધો અડધ ભાગ કર્યો હો કેરીઓમાં. એવું છે? તાણ પછી ઓહો, કેરીઓ સારી પાકશે તો તમારે હો. હા એ તો ભાઈ કુદરત ને જે આવી છે એ હાલ છે. ના ના, એ તો નસીબમાં છે તો મળવાની જ છે ને તમને. એકદમ ખરા તાપના આ બાજુ ખાટલો ઢાળી સુઈ જો કે ઘરે મોડા પડશો, તાપના બહુ ફરશો નહીં. ના ના, આમ ખેતરમાં જતો હતો. ખેતરમાં જાવ એમ? ઓવે. હા હા બરોબર. પાણી પીવું? પાણી તો પીધું મેં. હા તને જાઓ. લો તન બેહો. હા જાઓ. ઓર રાખજો, હાચવજો બાબુ પાછા. હા 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 વારે દાખીએ નહીં જો તને ખુઈ ના જાય ખાટલો ઢાળીને કઈ કરીએ જાગી રહ્યો કે નહીં જાગી રહ્યો? ઓહો, પણ રોમાજીને કહેજો કે ખરાબ બફરે મૂક્યો તો ને તમારે ચોક્યા જબરો હો, ખરા તાપનો જાજી રહ્યો તો બાપરો ઓછો ઘરે રાખી અને તો ફેરા ડોળા ફેરવતો તો ને ઉપર તો એક પક્ષીને નહીં બેવા દેતો. જો આવે તમે ચોકે હારો છે, બરોબર કહ્યું, એમ જ કહીશ. હા ને કહેજો. ચોકે જબર વર રાખે તમારો ઓબાની. જાઓ હો, જાઓ. લો આવજો તાર. હા આવજો હો. અલ્યા એ તું મને કોક દાડો માર ખવડાયો હો, મારા પડા ભાજી ના ખવડાવીશ તો જોરે રે. હેઠો ઉતરજી તું. ઉતાર હેઠો ઉતાર ને સોનો મોનો ઘર ભેગો થા. નેટ બચી ગયો. હેઠો ઉતાર. કાકા, કાકાની માસી હમણાં છે ને હેઠો ઉતર. હા મનુ નેટ બચી ગયો ને કહે ને આજ આ જોરે રહીને મને ડબ્બામાં પુરાઈ દેતા બકરી. ખબર નહીં પડતી ઉધાર એટલો તો ખબર નહીં પડતી. લે આ રોડ ઉપર આ રસ્તા ઉપર આ ઓબાન ચોકી મુક કરું. આ રસ્તા ઉપર કેટલી વસ્તી અવર જવર ચાલુ હોય કોક દરતું હોય ને મને જોરે રહીને આ ચોચી છૂટો કરાવડાવીશ. મેં હરજે કેટલી જે જરી હોય લઈને જવાના કેટલી જરી 2-3 જરી જ નહીં. ઓવે બસ તો ઉપર જે ઘર ભેગો થતું એ જા બરોબર. જા ચટણી બનાવીને ખાજે, કાપીને ખાજે. જાહેર ફટાફટ નેહર કોક હમણાં આવશે ને તો મારી ચોકી જાહન પૂછું હું એક કેરી આટલા દાડા હે ને આ ઉજાગરા કરેલા બધા માથા પાસે નેહરવાથી. હવે આટલો ખોલી લચકા બચકો ખા, લચકા બાજરી ખાલી આટલી વાટી જાય ને તો પાવાનું છે. પેલા ભાઈને કીધું એટલે લઈ જાઓ. આ શેરો 1200 રૂપિયા આલ્યો, આટલું વાટી દીધું છે. હવે આટલા માટેથી શું બાકી રાખ્યું હોય છે? તો આટલું વાટી ગયા હોય તો અંગાત તો મારા બીજો પાણી ના પીવરાઈ જાત. એના માટેથી મારે ઊભું રહેવું પડે. બોલો, આનું કીધું છે કે આજ આવું, અમને આવું, મોડા આવું, ખાઈને આવું. આટલા 3 વાગવા તો હજી વર્યા નહીં મારે ક્યાં. મારે ખેતરે બિહારી રાખ્યો છે. હવે જલ્દી આવે તો સારું છે. હા, આટલો ખાલી એક કેરો વાટી ગયા હોય ને તો હું નવરો થઈ જાત. આપડા જોડે જો કે આપડે તો નવરાના હોય એવી તો આપણે ઊભા રાખે. પેલો આયા તક નહીં આ વાટવા તમને આજ તો હું એ જ કઉ છું તને. હા આટલો ચારો વાટી દઈ આપણે પાવું પવા પછી પૂરા કરવાના છે ધ્યાન નાખવા. મને એ જ કઈ મોકલ્યો કે તમે ખેતરે પહોંચો તો હું ઈકન પહોંચું છું. તો હજી આયા નહીં. આ તો 2 કલાક થવા આયા. આપણે એને ખબર ના પડે આટલું વાટી દઈ આપણે પૂરા વેચી નહીં મારવાના. પૂરા કરી વેચવાના જ છે, પૂરા વેચવાના જ છે. પણ પેલા ભાઈ હવે આ વાટી જાય તારા આપણે પૂરા વાળીશું ને આ પાણી પાવાનું છે હજી તો. કોણે હજી 3-4 પીસી પછી પૂરા કરવાના. હા બીજા બધા વાટી ગયા ને આ એકલો તો નહીં વાટી જતો. હવે આવે તો સારું જલ્દી. હવે રહ્યા ફોન કરીને કે ભાઈ કે વાટી જાય ને પછી બીજા ના દે. અમારે તો થોડું ઊભું રાખવાનું છે. એવું જ કરીએ. તાણે ના હોય તો ફોન કરવો પડશે એમને. ફોન કરો કે ભાઈ વાટી ને બીજા ના દે. અમી તો અમારે કે પાવું છે. તું કે વાટવાના આમ થોડું ચાલે. બીજા બધા વાટી ગયા કે તું નહીં આવતો વાટવા. અભી હાલ જ કરવું પડે ને. હલો, અરે 2 કલાકથી ચડકે ઉભો રાખ્યો ભલામણ ખેતરમાં. હા, અમે તો કોઈ એસી ની નીચે બેઠા. ઓવે, અમને કોઈ ગરમી તો લાગે છે. આ છોકરું મારું ખરાબ બપોર મેં બોલાવી દીધું ખેતરમાં. અરે તમે આટલું વાટી જાઓ એટલે હું નવરો થવું. મારે પાણી પાવું છે. હવે પૂરા વારવાના માર પછી. ઓવે આવો છો ને? સારું આવો હેડો. હા અમે બી બસ હા તમે ખેતરમાં આવો, પેલી ઓઈડીએ બેઠા છીએ. હો યા આવો એ બાજુ હેડો ઈકન આવે. ઠાકરિયા કરીને આપણે હટ આવતા જ નહીં. આ લોકોને શું હોય ખબર હે? જવાય છે કે અહીંયા ગરજ છે. આપણે જો ગરજ છે અત્યારે આપણે ગરજ છે. આપણે ઘર જ છે ને તાર. હોય હા બરાબર. મનુ ભાઈ બાપડા બપોરે 3 વાગે સા પીવાની જતો હોય. તમ કે રોટલા તો તને ખાતો છે પણ સા લઈને જવા દે મને સા પાવા.
ઓબાની ઓર તો રાશી આ માવડે આ દાડો હોમે તો 4-5 લબડી દીધી એક જ થઈ ગઈ. મનુભાઈ અલ્યા મનુભાઈ ખાટલો ખાલી છે. મનુભાઈ આ ટોપી તો મનુભાઈ જો પહેરા છે, એ તો પાઘડી પહેરા છે. આ ટોપી ને બોપી નથી આવ્યું બધું. મને સામેલવા દે પછી આઈ પીછે માં આપણે જો છે કે આવવાના પેલા થઈને મેં આખો આપો રેઠો મેલ્યો કો હવે આ પાકવા ઉપર આવ્યો ઓબો ને માં આ રેઠો મેલી છે ચો આવી ગયો. પણ એને ચો આવું હોય મહેમાન પણ આવ્યું હોય મને કે ના કે રોમાજી આજ મારે ઘેર મહેમાન આવ્યા છે આ ઓબો હાવ રેઠો રે હું આવતો ના આવત યાર. હા આયો શેઠ આયો. શું આવ્યો મનુભાઈ તમે તો કેવા મોણો છો તમારા ભરવા મેં આખો ઓબો આવ્યો બ્લડ મી ખરા ટાઈમે તમે તો ઓમથી આમ ઘસી દો છો. અરે ભલા મોણા તરહરાજી થી ગળું હુકાઈ જતું હુકાઈ પેલો વધ નહીં બોર એ બોરે પાણી પીવા જતો. મનુભાઈ તમે મગજના થોડા ફોરા છો. વધે પાણી પીવા ના દવાય અથવા તો ઉનાળામાં ઠંડુ માટલું હોય ને કોરું માટલું હોય સોયલે મેળ દેવાય. તમારે એકલા જેટલું જોવે છે એટલું પાણી અમારી બેટી એ વાત સાચી. અને ઢાઢું પાણી પીવા ના મળે. વધમાં છો ઠંડુ હોય પાણી તને લેતા આવ્યા તો સારું હતું. એક હાથું માટલું ગુંભાર જોડે થી ખાલી. હા હું વળતો જોઉં છું ને ત્યાં કુંભારને ખાતો જોઉં છું તો માટલું લઈ જાય બરાબર છે ભાઈ આને વરા છે આ પેલી હોમી ડાળે તો તે હું આવ્યો તો ત્યાં તો 5-6 કેરીઓ લબડી દીધી. હવે એક જ થઈ ગઈ છે મેમ. ઈ કઈ હા એ કરી છે ને હમણાં પાણી પીવા ગયો હતો ને તે પેલી દોઢની રિસર્ચ પડી ને નિહાળીની તે નિહાળ્યું એક આવી તો મારું ઓળખ્યું. અલ્યા મનુભાઈ તમે ત્યાં હમતા જ નહીં વાતને. તમારે મેન તો આમાં વર ચાલ નાખવાની છે ઓબાની. એ છોકરાની રિસેસ પણ તાણી જ વર રાખવાની છે. વાત સાચી પણ તરસ લાગી હતી પાણી પીવા ગયો ને મારું બેટું મોકો જઈને ચોકો મારી દીધો. છોકરા શું કર્યું કયો એ ચોકો બોકો નહીં મનુભાઈ. તમે આ ઓબો મારો પાછા ઉપર છે અને તમે બધું કેરી પથ્થર ફડાવી બીજું કોઈ નહીં ભયા. હવે તો આ તો આખા આ બધું જેમ પેલા મોઢામાં દોત પડી ગયા હોય ઓબો થઈ ગયો મારે. ટેન્શન ના લેવો હવે હું બેઠો હોય ના હોય જ તોય નહીં દઉં ભાઈ માટલું કાંઈ હોત ના જ લાવી દઉં અને ભલે મિલ દઉં. અને આ સાલ આવ્યો છું હું બિલકુલ મનુભાઈ બાપડો બપોર ચા નહીં પીતો હોય આ છે ઘેરથી હું સાલ ખરી ગયો હશે પણ ગરમ કરીને પી લે છે બરાબર છે. એ બહુ સારું કર્યું તમને નહીં ખબર ચાર ની ઊંઘ આવે. આ હું શું કહું છું મારા છે ને તમે મનુભાઈ ઘણું કેવું ના પડે. અને હવે એકદમનો વિશ્વાસ આલ્યો પટી ગયું યાર. તમે યાર છે મમતાની વાત નહીં. હવે પાછા ઉપર છે હવે 3 દાડા છે તો આપણે કેરી ઉતારી દેવાની. 3 દાડા છે ઢગો કરી દેવાનો છે. 2 અડધો લઈને રવાના. પાછી પીળી થઈ ગઈ છે. થોડી પીળી થઈ ગયા પણ તમે યાર આશી કરી નાખી છે. હવે એવા શું થયું છે રોમ ધોણ હવે બરાબર. એટલે હવે 2 દાડા ઓર રાખો હારી. હો શું કીધું એટલે આશી થઈ નહીં. આશી તો મારા છોકરા કરીને આશી છે ઓને પણ કહેવાય નહીં. ચિંતા ના કરશો હોય ના હોય બેસી તોય નહીં જવું હોય. અરે તમે જ્યાં મનુભાઈ જ્યારે આવવાના તમે શું કહેતો ચિંતા નહીં કરવાની. મને છે હું ઘેર હોઉં છું પણ તોય મારો ઓબા હબુ લમણો હોય છે કે મનુભાઈ હવે હુઈ ગયો છે કે ધાજી રહ્યો છે. છોકરા શીખે સડી ગયા છે શું કર્યું છે. છોકરા આ કાસું પાકું પાડી દે એટલે પેલા તને ભાઈ અડધો પાક આલ્યો. એમ બાબુ આ છોકરા તને એવું થાય છોકરા બુદ્ધિ શું ખબર પડે ક્યાં ગયો. પણ આપણી હાજરી હોવી તો આમ ઘડિયાળમાં ટેમ જોઈ લેવાનું કે એ 2 વાગે રિસેસ પડે છે ઓય ખડે પગે થઈ જવાનું હોય. જો કેટલા વાગ્યા તોય વધુ તો હું ઊંઘતો નહીં કહું હું ઘણી આવે મોઢું ધોઈ નાખું. હવે ના ઊંઘાય પછી એક મારે ઘેર ઊંઘ્યો હવે 2 દિવસ સુઈ બરાબર છે. કશો વાંધો નહીં હો. અરે કેવું ના પડે ઘણું મનુભાઈ. અરે તમે હવે રાજા આ બધું કોમ રાજા ઉપર પાછી શું કીધું. ના એ તો પછી આપણે શું બધું ભગવાન ઉપર રોમ રાખે એવું થાય તાન શું તમે કહેવત નહીં આપણી કે ચોર ખાય ઢોર ખાય મોર ખાય ને વધુ ઘટ્યો માલિક ખાય. એ વાત સાચી છે પણ હું શું કહું છું હવે છે ને ભયા આપણી મેઠી બોલી છે ને બોલવાની એ પછી બગડી જાય બીજું કોઈ નહીં. મારે આ ખોટું તમને કહેવું પડે. હાર કહેવા પણ નહીં રહેવા દઉં હેડો. હવે ખેતર આવી ગયો ઓટો મારી આવો ખેતર હમણાંથી આવ્યા નતો ને હવે ખેતરમાં ઓટો મારી આવો. જોનજીલાલ હા લાલભાઈ તમે ભલા મોડે ખેતરમાં આવો છો તો પેલું કટલું એટલું ખુલ્લું મૂકીને જાય આડું કરીને ના આવાય. હું જોબો છે ને ખેતરમાં ઓટો મારીને તરત બંધ કરીને જાઉં છું રોજ. પણ તમે ખેતરમાં અત્યારે તમે ખેતરમાં આવ્યા અત્યારે ખુલ્લો છે કે બંધ છે.
હા અત્યારે તો ખુલ્લું પણ હાલે જ હું પાછો જાઉં છું ને. પણ અત્યારે શું કહે ખુલ્લો રાખ્યો છે તમે? આ ખુલ્લો રાખ્યો તમે ખેતરમાં જતા જતા 2 ગાયો રોજ પહેતી છે. આ ખુલ્લું હોય છે એટલે રોજ ગાયો આવીને ભજવડ કરે મારા ખેતર, રોજ લચકા બાજરી બગાડે છે. હું રોજ ધોન રાખું કે છે કે કેટલું કોણ ખુલ્લું રાખીને જાય છે. આ તો હવે તમે પકડાના. હું કાયમ રાખીને જ જઉં યાર. ના ના એ કાકા તમે મને નતા મારતા કે તું ખુલ્લું રાખે, જો હું ખુલ્લું રાખું આવા હેડે એટલે પછી ખુલ્લું રાખી આ તો શેડે ચડ્યું ચોર. તાણે અને તમે મને કહેતા હતા કે તું ખુલ્લું રાખે. જ્યોતિલાલ તમે આવા જવાની તમને ના નહીં પાડતા, તમે અહીંથી જાઓ આવો પણ કેટલું છે ને વાકીને જવાનું, વાકીને આવવાનું. અરે હવે વાંકીને જઈશ ને વાંકીને આવીશ યાર. પેલા આદમી આમાં આટલું બધું શું કરતું કરો છો? આમ જ્યોતિલાલ કેવું પડે, ના કહીએ ને તો તમને ભોણાઈ ના હું જ પડે પાછી. તમે એવા ને એવા અત્યારે વાંચ્યું અને આ કીધું તો હવે તમે વાંકીને જશો. આ તો તમે જોયું એટલે લગન હું વાંકીને જ જાઉં છું કાયમ માટે. અરે હું રોજ જોઉં છું ખુલ્લું ખુલ્લું હોય. એ તમે રોજ જોતા હશો એટલે બીજા કોઈ ઉઘાડી જ દેતા હોય. આ તો જ્યોતિલાલ જો તમે નજરમાં પડ્યા એટલે હું તો તમને જ કહેવાનો ને બીજા શું કરવા કહેવા જવું. આ તો શેરે આવે છો ને એવી વાત કરી તમે આ તો સાચી જ વાત છે ને તારે. નકર પેલા ચારિયા પહેરી જતા હોય, ચારિયામાં આખા ઉઘાડું મેળીને જતા રહેતા હોય. મેં કોઈને જોયા નહીં, મેં તમને જોયા એટલે મેં તમને કીધું. આજે હવેથી હું વાંકી દઈ કાયમ માટે. તમે જાઓ, હું ના નહીં પાડતો, રસ્તો છે પણ આડું કરીને જવાનું બસ. એટલે મારે શું રચકાબાજી ભજવાડ ના કરે ગાયો. એટલે આ તો જેટલા આવે એટલા અહીંયા દાદાગીરી જ આપણે અમારા ઉપર કરતા હોઈએ બધા. એટલે આ જોનતીભાઈ એમ નહીં કહેતા તમે તાર જો યાદવ પણ કે ગાવડે પેજે પધવાર થાય એમ દાદાગીરી શું કરી? દાદાગીરીની વાત નહીં, અમે પ્રેમથી વાત કરીએ છીએ. અમે તમારે જો દાદાગીરી કરીને શું લેવાનું કહો? આપણે બેના જોડે જોડે ખેતર છે, આપણે હંપી ના રહેવાનું હોય. તમે ગોમના છે, હું એક ગોમનો, એક ગોમના છીએ બે જણા. હા એ તો વાત સાચી છે ને. હા ભાઈની જેમ આપણા ભાઈની જેમ રહેવાનું યાર. હા હવે જાઓ તો વાડું કરીને જજો. હા તો વાંકી દઉં હો હું. સારું ચિંતા ના કરો તમે તાર. સારું જો હળો. હું વાંકીને જઈશ. એ હા હા બોલ. મારા ઓળશ્યા બોલો. આ જ્યોતિલાલને કીધું એમ કે ખોટું લાગી બોલો. કેટલો પણ ખોટું લગાડે વ્યવહારે કઈ હંમેશા ખોટું લાગતું કહેવાતું નહીં કે દાદાગીરી કે જોયું અત્યારે આ માણસો કેવા છે અત્યારે. સાચું કહીએ એટલે ખોટું લાગે મારા હોશિયાર. મને એક મસાલો યાદ આપણે તું છે ને વોઈડ બેસી આપણે એક ખાલી મસાલો લઈ જાઓ. બસ આપણે વચ્ચે ખવું જ નહીં ને. તોય બેસ, હું આવું ઓટો મારી. અહીંથી ખસતો નહીં. ના ચોઈના તો હા પેલા જોનતીલાલ આયા, છોકરો હાલ કરી ઉપરના ઉપર બેહ્યો, નેતો ના ઉતર્યો ને કે હા પકડી ગયો ને તો મારા બેટા જોનતીલાલ તો તરત રોમાજીને કહેતો કે રોમાજી તમારા ઓબા ઉપર તો મનુજી છોકરો બધી કેરીઓ ખાઈ જાય હર્યો. હવે હે ને એ પછી બહાર રોમાજી આયા તે સારું કોઈ ખડકે છોકરા રવાના કરી નાખે, થોડી ઘણી કેરીઓ આલી. પણ હવે ચિંતા નહીં. હવે હે ને આખી દખી 2 દાડા જતા રહે એટલે ભાઈ રોમાજીએ કીધું કે 3 દાડા કાઢવાના હા તો ચોકીમાં, એટલે 2 દાડા જતા રહે એટલે બસ શાંતિ. 1 મહિના એ પડ્યો પાથરો હોય ના હોય. કંટાળી ચાણા મહિનો પૂરો થાય કેરીઓ ઉતારી લે અને પાક પડી જાય પણ શાંતિ આપી હે ને જવાબદારી પૂરી ચોકીની. હે ભગવાન. એટલે તું મેં કીધું ચિયો આવ્યો તે શું લેવા આવ્યો? તું ઉભો થાજે તો ઘણી વાર તમારે ફેંકી જોયું તારા આવવાનું જ નહીં. હપો તો ઘેર તો રે આસ્તે બોલો, બેહો તો સમજાવું હું. અરે શું આસ્તા બોલો? પેલા રોમાભા હમણાં જ આવી ગયા. તાર જોનતીભાઈ આવ્યા હતા એ તો હાલ કરી જોનતીભાઈ આવ્યા ને તાર ઉપર ચડી ગયો તો રોમાભાઈ આવ્યા ને હાજર નતો. નકર મારે હવે ખાલી ખોટું 2 દાડા જ કાઢવાના હવે કણીઓ. 2 દાડા પછી હે ને મારી નોકરી પૂરી થાય હવે કણી ચોકી ની. બેહો કહું તમને. તું એ તો જે હોય ને એ હોય જે ઘેર આવું ને એટલે વાત કરજે. હાલ હું કહું. તું શું કહે? આપણા ઘરાક વધી ગયા હવે. અરે કહે ગરાક ક્યારે ના હા કોઈ ગરાક બરાક નહીં કરે. તાર જે 2 જે ખાવી હોય લઈને જતો રહી હેજી જતો નહીં લઈ ગયો ત્યારે કેજો કાકા પા વાત તો સમજો યાર, મારા ઘરાક વધી ગયા હવે. શું લાવ્યો? હા પૈસા જતી લાયો ઘરાક ના શું વાત કરી બટી? હોવે હા તો પહેલા બોલ કે કેટલી લઈ જવાની હે? કે તમે કેટલી લઉં બોલો? 5 કેરીઓ લઈ જા. હા અભાર પેલા દાણા વધારે લૂંખો હો ને એ જો પાકી એને જ લઈ જાય છે. બીજો તો આવડો જતો નહીં. શું કીધું? ના આજુબાજુ જોઈને આવે વાર ને કોટો હોય આમ તો ફેર નજર મારીને આવું પડે. કોક દો તાર રોમાવા ભારી ગયા ને તો તારે ધોઈ નાખશે, મને ધોઈ નાખશે. એવું આ તો હું ઉપર ચડું. હાચી ચડ. મારી બેટી હે ને કેરી તો 1 નંબર. હા રાતે હું ઘેર ગયો તો ચાસી હતી. હા આવડી ચકલી લગી ભરની ગોટલી ને હરા નવરો રહ ભર્યો કેરીઓ બધો ગળ્યો હા કરી ગયો પાહો રસ.
એ હળવળો. કોઈ આવી ના જાય સારી વાત છે. એ ઉતર ઉતર જલ્દી ઉતર ને કે આવી જા રોમાં ભા. આવતો રે. કોણ આવ્યું? કેટલી ઉતારી? પહોંચ. બસ એ ફટાફટ લઈને જા. અને ઓફર બધી વાત કેવું? હા હું શું કહેતો હતો, પૈસા હે ને પેલા લઈ લેવાના, ઉધારમાં ધંધો ના કરતો. કોઈ બી ઘરે ગાવા કહેવાનું કે આ તો હે ને રસથી ભરેલી હે, ચેન્ચગરી ગોટલી હે, એક નંબર કેરી હારી ઘરી હાકરી જેવી. પૈસા પેલા લઈ લેજે, કોઈ બાકી ના હાલતો. લે પાછું ભરે પાછું વળગી આટલી બધી ઉતાવળ ના કર. લે 100 રૂપિયા હે ને, 100 રૂપિયા હા એ મારી પેલી જરૂરી નહીં સ્ટીલની, બરાબર. એ બીજા નંબરની એમાં મિલજે હો. હા હા આ પાહો વાપરીને નાખતો પેપ્સી બેપ્સી ના ખાઈ જતો પાહો. ના કહું હું. હોવ જા હાચીને જજે. રોમા બહાર આવતા હોય તો પાહો વાળો છે હંતાઈ જજે. કોઈ આવતું જ નહીં. ના ના કોઈ આવતું નહીં. હવે હખે દખે 2 દાડા નેહરી જાય એટલે બસ બસ. હાય સારું લ્યો. આખો દવાખાના તો આપણે ઊંઘવાય નહીં મળતું. મનુભાઈ હોકું નહીં. શું ઊંઘવા મળતું નહીં? ઊંઘવા મળતું નહીં કહેતા એ પાછા ઊંઘી તો દોષ હોય તો વાત કહેતા નહીં પાછા. આમ તાકો આમ મારી ઓછો જુઓ. ઓછો જોઈ લી છે હવે મનુભાઈ, તમે હવે મન ફાય ઘણું કેવરાવશો નહીં. ઓછો જુઓ. ઊંઘ વગર તો લાલ ઘૂમ ઓછો થઈ જાય હક્યો હપુચી. અને આ ઓબો હમો ઊંચું જોઈ તો મારે નો હોય જલી જાય છે. એ વાત બધી પડી મેલો. હું જો પેલા દરવાજામાંથી પગ મેલું એ ઘડી મારી મોટી મોટી કેરીઓ બધી આમ લબડતી દેખાતી. અને હાલ આવ્યો ને આ દાડું આખું ખાલી થઈ ગયું છે, ચો કેરી જ નહીં. એટલે એ તો હમણાં હું ખાવા ગયો કે નહીં એટલે નિહાળના છોકરા મારા ઓળખ્યા આવી જાય. શું કરવું? એમ ના ચાલે યાર મનુભાઈ, શાંત હો તમે. તમે એની વાત કરી કે કરતા હોય હું ખાવા ગયો તો આ ખાવા બલન છે મારી રોમણ હતી સ્પેશિયલ. હું ઓબા હો લાગતો હતો, હું ખાવા તો ઓબા કેરીઓ પાડો પેલો છોકરા આવતો હતો. હા તો એક કામ કરો, કાલથી મારો એટલે તમે ટિફિન લેતા આવજો હવે શું ભાઈ. બધું આખો ઓબો ખાલી કરી મા પેલા ટિફિન લાવજો. હવે 2 દાડા પૂરતું રોમાજી બગાડશે નહીં બોલીને. એમ નહીં બગાડવા વાત નહીં મનુભાઈ. તમારા તમે આખો ભરો વાલી અને ઓબો હાસો વાલ્યો અને તમે આખોમાં અડધો ઓબો ખાલી કરી નાખ્યો. હા એટલે અમે શું થયું ખબર, હું ખાઈને આવ્યો કે નહીં હા એટલે આપણે શું નામ પેલા લાલભાઈ ને, હા લાલભાઈ એ છોકરો મારો બેટો હે ને ઓબા પર ચડેલો હતો તો 2 ભોઠા છોડ્યા ઉભી ગોડ ઉપર. લાલાનો છોકરો ઓવે એમ ના હવાર્યો એ મારો બેટો ઉપર ચડીને અને કેરીઓ બધી ખેંચી નાખે. કે શું કરવાનું મારે કહેજો. અને દોડી હેડ્યો એ રહ્યો જવાન ને મૂળ્યો ઘેડો. એના પગમ હેમત હોય એટલે મારા પગમ ના હેમત હોય દોડ્યો ઘણું પણ પેલી બાજરીમાં હેઠો પડી ગયો. મને મારો બેટો નાહી ગયો. કયો કેરીઓ આપણી બધી એ જ લઈ જાય લાલભાઈ છોકરો. હવે તું નિરાંતે હાલ બેહી જા. હવે લાલો ભાઈ છે કેરી ખાય છે, હું હાલ જ એને ઘેર જઉં છું. બરાબર છે? આપણે ઓબાની કેરી હમુરથી ચો દાવે ત્યાં ગોમમાં ચોય નોમ ના પડવું જોઈએ કે રોમાજી ઓબાની કેરી છે. પણ આ તમે આ બધું કર્યું હવે મારું મન દુઃખ થાય. પણ હું હવે ઘેર નહીં દઉં, સીધો લાલાને ઘેર દઉં છું. હાલ કેવો કેરી ખાઈ રહી અલ્યા તારી ઓલી તો મારા બેટી બુચ માર્યો મારો. હવે લાલાના ઘેર જા તો લાલા છોકરો તો હપુતે બાપરે કેરીનો ગોટલો ખાવા આવ્યો નહીં મારા ઓબે. મારી પથારી ફરી જવાની હે. આટલા મહિના કોમ કરેલું બાદલ જવાનું હોય. હવે શું થાય જે થાય ખરું, રોમ કરે ખરું. અલ્યા તારી આ જોંતીલાલ ને કીધું કે જોંતીલાલ ઘેર જાવ તો ખાઈ કટલું આડું કરીને જતો તો જોંતીલાલ માયો કે એકના 2 નહીં થતા, કટલું એમનું એમ ખુલ્લું રાખીને ગયો છે. જોંતીલાલ ને ખબર નહીં પડતી. બોલો કેવા છે એટલે જોંતીલાલ ભાવ હોમાં થાય છે કે દાદા વધી ગયા છે ને દાદાગીરી કરો છો. એટલે સાચું કહીએ છે ખોટું લાગે મારા ઓળખ્યાને. અલ્યા તારી હવે આ મારો છોકરો ચો ગયો છે કે આ આનંદે હાજર રહેતો નહીં. એટલે કઈ તાકે તું એક બે આઈ કઈ હોડ રાખીને બેસજે. પેલો જોંતીલાલ આવે તો કટલું રાખીને જાય તો એ નહીં. જોતે ખુલ્લું કટલું રાખીને જતા રહ્યા છે. ખબર પડે નહીં હવે કંટાળી ગયો મુએ. કેટલી જગ્યાએ એકલો મોડે પહોંચી વરે હજી પેલો ભાઈ ચા પૂરા મારો વાર નહીં આવ્યો. પેલો એક ચારો મારો આવ્યો એ આવ્યો નહીં. કંટાળી ગયા. છોકરો મારતો રખડેલો છે. છોકરો ઘેર ને ઘેર જતો રે. હા એક તો ગરમી એવી પડે છે ને. હા તમે તાળુકચા આયા છો રોમાજી? તાલુકા માટે કરો છો પ્લાઝમી? હું તને કોઈ અલગ ગણ્યો છે? ના નહીં ગણ્યા. તને મારા ઘર વિશે કોઈ તને એમ કીધું કે મારા ઘર ખુલ્લું છે ને તું મારા પગ ના મેલતો? ના કોઈ દાર નહીં કીધું. હે કોઈ દારો નહીં કીધું. તો પછી આ ઓબાન કેરીઓ કેમ લઈ આવ્યા જઈને?
હું તો લેવા ગયો છું ઓબાન કેરી. તા મેં અડધો ભાગે મેં ઓબો આલેલો છે મનુને, બરાબર છે? હા ત્યાં મનુભાઈ શું કહેતો હતો? મેં કીધું લા મનુભાઈ આપણી કેરીઓ કેમ ઓછી થઈ છે? કે આજ મારે કે લગ્નમાં જમવામાં હતો કે જમવા જતો અને કે લાલાનો છોકરો કે આપણા ઓબે ચડી અને કેરીઓ બધી પાડીને ગયો. એટલે ના હોય મારો છોકરો રોમાજી યાર. અરે પણ તારે કેરી ખાવી હું તને ના પાડેલી છે. પણ તમે ના નહીં પાડી, પણ મારો છોકરો ના હોય કોઈ દા કેરી ખાય જ નહીં રહ્યો. મને પૂછ્યા વગર કેરી તોડવા ના આવે તમારો હવે. મને તો નહીં ખબર. તો શું મનુભાઈ ખોટા? મનુભાઈ જૂઠું બોલતા હશે યાર. એટલે મનુભાઈ યાર મેં વિશ્વાસ મોણો છે તને આખો ઓબો એનો હાથો વાલ્યો યાર. રોમાભાઈ હું તમને ચો નહીં ઓળખતો. મારે કેરી ખાવી હોય તો હું તમને ચો નહીં કહી શકતો ડાયરેક્ટ. પણ તારા તો મારા ઓબે હાથેથી તું હાથે પાડીને કેરી લઈ જવાની હોય. આ રીતના છોકરાને ના હંકારવાના હોય અને છોકરાને આવી શીખ ના આવવાની ખોટી ખોટી કે બેટા જો ઓબેથી કેરીઓ પાડી આવવાનું ખો. સારું અમને આવે એટલે આની વાત છે, પૂછી લઈએ આપણે આને છોકરાને. આવું થોડું ચાલે યાર, બીજું કોઈ નહીં. મારે તો આવા પેલા મનુરાને ઠપકો ઓફળો પડ્યો કે તમે લાલાનો છોકરો આવીને બધી કેરીઓ પાડી ગયો. આ તો મારી તારી હે તને ખબર નહીં પડતી લા. કાકા સુધી ચાલો તમે મારતા જ હોય છો. હાજર રહેવાનું તારે કીધું તું ચોકન રખડ કરે છે. તને ના નહીં પાડી કે જગ્યા છોડીને તારે નહીં જવાનું. કાકા પણ હોય છે તો બાજુમાં જ. અરે કાકા કરી રહ્યો છે. આ રોમાજી ચોરી ઉઠાડે છે, ખબર નહીં પડતી. શું ચોરી થી કાકા? તું કેરીઓ ચોરી જાય છે એમના ઓબેથી. હે આ રોમાજી કેવા છે પૈસા લઈ કરે કે તમારો છોકરો કેરીઓ ચોરી જાય મારા ઓબેથી. તમારો બાબુ છે? છે જ કે તને નહીં ખબર? મને તો ખબર છે, હું તો એ ખેતરમાં કઈ જાતો નહીં. તો કહેવાય કે તમારો છોકરો લઈ ગયો કે કેરીઓ. તો હું તો કેરી પાડી નહીં, કશું પાડી નહીં. તો હું તને ના પાડું છું કે તું રખડ ના કઈ. આ નોમ આવ્યું ના આવ્યું તારું તું પહેરજો પેલા શૈલા વાદે. તું હાલ ચોથી આવ્યો પણ પેલા મને કહેજી. હા તું આ વહેલા ઓમ થતો હતો હા ચોકન થતો હતો એ તો આપણું ટેબા આવશે તો ને કન. તો મનુભાઈ તને હોમો થશો તો? ના મનુભાઈ એમ કહેતો હતો કે લાલાનો છોકરો મને હોમો થશો. મને નક્કી ખબર છે કે આપણા ઓબેથી કેરીઓ પાડી હીરો જ જ્યો છે. રોમાજી તું ગયો તો કેરીઓ લેવા? જો હું કેરી પાડીએ નહીં ચેવી પાટણ થી લાવી છે ખાવા બદલે. આ નોમ તારું આવ્યું છે, હવે શું કરવાનું? આબરૂ મારી જાય છે. જે નો માલું ખાવી કોણ આપે જો મારું જો મારું નો માલ કરે જેટલા હોય એટલા. રોમાજી ના આ છોકરો ના લે કેરી આવે તો હું એને ઠપકો આલું હવે. તમે ત્યાં નહીં આવો બસ. ના લાલા ભાઈ હોળો પણ વાત ના કરશો. અમે બીજા આ તો ઓબાની વાત છે. મારે આખી 2 મહિનાની મહેનત બાતલ થાય બીજું કોઈ નહીં. આવું થોડું થેલી ફરી લઈ જવાનું હોય કેરીઓ. હા તે હું એને ઠપકો આલું છું. હવે તમારું ઓબા બાજુ તાકવા નહીં આવે રહ્યો. હું એને ઠપકો આલું છું. ના માર્યો તમારો હવે મેં માર્યો આ છોકરું છે હવે ભૂલથી કદાચ આવી ગયું હોય. સારું સારું હો તો હું એને ઠપકો આલું તમ તાર. તમે જ્યાં તમને શું કહેવાય જાય તમને તો કેરી તમે ખાઈ હોય તમારે આ ઓબો તમારો છે એમ સમજી લેવાનું. પણ ચોરી નહીં. ના. મને મારા મગજમાં શું છે ચોરી કરીને નહીં ખાવાનું. તમે તો હાથે લઈ દો લાલા ભાઈ. આપણે તમારો મારો સંબંધ કેવો યાર? અરે લાખ રૂપિયાનો તો આપો પછી એમ મને મનુભાઈએ કીધું કે લાલા છોકરો લઈ ગયો એ મને રીઝળી બીજું કોઈ નહીં. કે લાલા ભાઈ યાર છોકરાને શું મેળવાની જરૂર છે? જાતા આવીને લઈ જાય હું તો ના પાડી. સારું અલ્યા મારું બેટું આ રોમાજી ને આ કોઈ સમજે નહીં પડતી. આ કહે છે કેરી નહીં લાવ્યો, તું કેરી લાવ્યો નહીં. ચાલ આવ્યો છું પાડી જ નહીં કેરી. તો મનુભાઈ તારું નામ ચમાલ્યું. હે મનુભાઈ તારું નામ ચમાલ્યું. શીખા હું તો જો તમને ખબર તો છે હું અહીં રહું છું. કદાચ જવું તો આપણે આ ખેતરમાં જવું ને હોય બસ બીજે તો જવું હું. હવે કોણ કર હા તું હોય રહેજે. હા આ જગ્યા છોડીને જતો નહીં હવે. ચો જવું હું અહીં 2 રૂપિયા લે આપણે. હવે જતો નહીં સારું બરોબર. ચોય નહીં જવું. હું જાઉં છું મનુજીના. તો મારે ઓર રાખ્યું પછી કેરી લઈ ચિયો જાય છે. કારણ કે મનુભાઈ મારા છોકરાનું નામ આલ્યું છે પણ મનુભાઈને ખબર નહીં કે લાલાભાઈ ચેવા છે. મનુભાઈ હું એ તાર ઓર રાખું ચાલ તો કેરી ચિયો ચોરી કયો ચોર ચોરી જાય છે કેરી? રોમાજીની. રોમાજી માં કે મને કંઈક કહેવાય આબરૂ મારી જાય છે. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.